સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આણંદ ખાતે મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો સામે આવ્યો હતો। ત્યારે દુર્ઘટનામાં બ્રિજ પર લટકતું ટેન્કર ઊંચું કરાયું છે। 26 દિવસ બાદ ટેન્કરને કાઢવામાં સફળતા મળી છે। આ સાથે જ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને ટેન્કરને કાઢવામાં સફળતા મળી છે। બલૂન ટેકનોલોજીના ઉપયોગથી ટેન્કરને ઊંચું કરવામાં સફળતા મળી છે। લટકતું ટેન્કર વહીવટી તંત્ર તેમજ સરકારના માથામાં દુખાવા સમાન થઈ ગયું હતું। આ ટેન્કરના માલિક દ્વારા આણંદ અને વડોદરાના ધરમધક્કા ખાવાની આ જે સમસ્યા છે તેના સોલ્યુશન માટે માંગ કરવામાં આવતી હતી। ત્યારે આજે આખરે પોરબંદરની મરીન રિસ્પોન્સ ટીમ દ્વારા આ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જે ટેન્કર છે તેને લટકતી હાલતમાંથી બ્રિજ ઉપર લાવી દેવામાં સફળતા મળી છે। ટૂંક જ સમયમાં આ બ્રિજ ઉપરથી પણ ટેન્કરને બહાર કાઢી લેવામાં આવે તે પ્રકારની કામગીરી હાલ મરીન રિસ્પોન્સ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવી રહ્યું છે। વિશ્વકર્મા ગ્રુપ સંચાલિત આજે મરીન રિસ્પોન્સ ટીમ છે તેના દ્વારા આજે ટ્રાયલ લેવામાં આવ્યો હતો। ટ્રાયલ દરમિયાન જ તેમને મળી ગઈ હતી સફળતા, અને જેના કારણે આજે ટેન્કર છે તે ટેન્કર બહાર આવી ગયું હતું અને હવે આ ટેન્કરને બ્રિજ ઉપરથી રોડ ઉપર લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2 વર્ષથી પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ ન લેવાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। તો સાથોસાથ પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય તે બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીની રજૂઆત પણ કરવામાં આવી હતી। સાથે જ રજૂઆત સમયે એક વિદ્યાર્થીની દ્વારા પણ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રજૂઆતને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આગામી દિવસોમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવા બાબતે સકારાત્મકતા પણ દાખવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાનું બંધ થયું હતું। ગુજરાત આખામાં પરીક્ષા લેવાય, ગુજરાતના શિક્ષણ મંત્રી પોતે પરીક્ષા આપે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવે એ સ્થિતિના વિરોધ રૂપે એનએસયુઆઈએ રજૂઆત કરી હતી। એનએસયુઆઈએ વારંવાર આ રજૂઆત કરી છે કે પરીક્ષા લેવાવી જોઈએ। દરમિયાન રજૂઆત વખતે હાજર રહેલા કેટલાક લોકો પૈકી એક આક્ષેપ કરવામાં આવ્યો। ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવા માટેનું એક આંદોલન ચાલુ હતું। ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને મહિલા કાર્યકરો દ્વારા કુલપતિ સમક્ષ જે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની માંગ હતી તે લઈ અને રજૂઆત માટે ગયું હતું। તેમાં એક મહિલા કાર્યકર દ્વારા પોતાની વેદના કે તેનું ભૂતકાળમાં શોષણ થવાની વાત હતી કે ભાઈ પીએચડી કરવા માટે શોષણ થવાની વાત હતી, તેને લઈ અને તેણે પોતાની વેદના કુલપતિ સમક્ષ રજૂ કરી હતી। ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે 75 લાખ રૂપિયા માંગવાની ઘટના સામે આવી છે। આ મામલે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈ તમામ કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે વીસી ઓફિસની બહાર નકલી નોટો ઉડાવી ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। લાંચ માંગના સિન્ડિકેટના ખંડણીખોર સભ્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટીના ભાજપ નિમિત્ત સિન્ડિકેટ મેમ્બરો ક્યાંક ને ક્યાંક ખંડણી ચોર બન્યા છે। પોતાના ઘરમાં ચાલતું ના કમાવું નથી એટલે અધિકારીઓને ખોટી અરજીઓ કરી ધમકાવી ખંડણી માંગે છે। 75 લાખ રૂપિયાની ખંડણીનો બહાર આવ્યું છે। જો તપાસ કરવામાં આવશે તો આથી પણ ભૂતકાળમાં ઘણી ખંડણીઓ માંગી છે, યુનિવર્સિટીની જમીનો પચાવી પાડી છે એવું બહાર આવશે। એટલે આ સિન્ડિકેટ મેમ્બર ઉપર તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે અને રાજીનામું લેવામાં આવે। દાહોદમાં એસટી બસ ડેપો સ્ટેન્ડની બહાર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી હોબાળો કર્યો હતો। વિસ્તારમાં અનિયમિત બસ આવતી હોવાથી હોબાળો કરવામાં આવ્યો હતો। અનિયમિત બસ આવતા જેસાવાડાથી દાહોદ સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતાની અનેકવાર રજૂઆત કરવા છતાં સમાધાન ન થતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। અધિકારીઓએ આવતીકાલે બસ નિયમિત કરવાની સમજાવટ કરી હતી, ત્યારે લેખિતમાં બસ શરૂ કરવાની બાહેધરી આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી।
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ડ્રગ્સ પેડલર બેફામ બન્યા છે. 2 ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર ડ્રગ પેડલરને પકડવા ગયેલા પીએસઆઈ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. એસઓજી પોલીસે રસ્તા વચ્ચે આરોપીને દબોચ્યો છે. બહાદુર પીએસઆઈએ ગાડીમાં ઘૂસી મોહમ્મદ હમઝાને બહાર ખેંચી લીધો હતો. જે સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ છે. આરોપી પાસેથી રૂપિયા 5.81 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. હમઝાની કારની ટક્કરે એક પોલીસ કર્મીને ઈજા પણ પહોંચી છે. એસઓજી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ અંજારની તુણા ગ્રામ્ય પંચાયતમાં સરપંચની દાદાગીરી જોવા મળી છે. ગામના પ્રશ્નોની રજૂઆત માટે ગયેલ અરજદારો પર દાદાગીરી કરી હતી. લેખિતમાં રજૂઆત કરેલ કાગળનો ડૂચો વાળી ફેંકી દીધો હતો. અરજદારો સામે પંચાયતનું ટેબલ ઊંચું કરી બળ બતાવ્યું હતું. તુણા ગામની શાળા અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે અરજદારો તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા અને સરપંચના ઉદ્ધતાઈ ભર્યા વર્તન અંગે પગલાં લેવાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખાતર બનાવતી કંપનીમાં રેડ પાડવામાં આવી છે. તો આ સમાચાર સામે આવ્યા. બાયોસ્ટેન્ડ ડીટી ખાતર બનાવતી કંપનીમાં રેડ પાડવામાં આવી છે. તગડી ખાતે રાસાયણિક ખાતર બનાવતી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર સૂચના આધારે અમરેલીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાસાયણિક ખાતરના વિવિધ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાવનગરથી સમાચાર સામે આવ્યા, જેમાં ખાતર બનાવતી કંપનીમાં રેડ પાડવામાં આવી છે. ખાતરમાં ભેળસેળ અને ગુણવત્તાહીન ઉત્પાદન સામે પગલાં લેવામાં આવ્યા છે અને બનાવટી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ 2 કલાકથી અધિકારીઓની તપાસનો ધમધમાટ શરૂ છે. જ્યારે આવનારા દિવસોમાં વધુ ખાતર કંપનીઓ પર કાર્યવાહી થશે. રાસાયણિક ખાતરના વિવિધ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. 2 કલાકથી અધિકારીઓ હવે નમૂના લઈ રહ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભાવનગર જિલ્લાની અંદર અનેક જગ્યાએથી જે ડુપ્લિકેટ ખાતરો છે તેની જે ઘટના છે તે વધતી રહી છે. ત્યારે રાજ્યમાં પણ જે રીતના તપાસના આદેશ આપ્યા છે, ખાસ કરીને ભાવનગર અને જામનગરની અંદર ખાતરને લઈને અનેક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ભાવનગરના જે તગડી છે, તગડી પાસે બાયોસ્ટેડ જે નામની ખાતર બનાવતી કંપની છે, ત્યાં આગળ જે તપાસ અધિકારી છે તેમની ટીમ છે તે આવી પહોંચી છે અને જે સેમ્પલ હોય છે તે સેમ્પલ લઈને તેમની સીલિંગ પ્રક્રિયા શરૂ છે. હાલ આ કંપની છે તે આગળ તમામ પ્રકારના જે ખાતર બનાવતા હોય છે તેના સેમ્પલ તે લેવામાં આવી રહ્યા છે અને આ સેમ્પલ જે લેવાય છે તે સેમ્પલનું સીલિંગ પ્રક્રિયા કરવામાં આવશે અને તમામ પ્રકારની જે કાર્યવાહી સરકારી હોય છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે જે અધિકારી છે તેની સાથે સીધી વાત કરશું. સાહેબને પૂછવા માંગશું. સાહેબ, શું કહેશો? પહેલાં આપનું નામ. સબજી, આ સરકારની કાર્યવાહી છે અને એનું જે પણ અમે કામ કરશું એ સરકારશ્રીને અમે દરરોજ રિપોર્ટિંગ કરી અને સરકારશ્રી મારફત એ રિપોર્ટિંગના આધારે એ સરકાર એને પબ્લિશ કરતી હોય છે. આ સર, કેટલા પ્રકારના ખાતરના નમૂના લેવામાં આવ્યા છે અને ક્યાં મોકલવામાં આવશે? આ ખાતરોના જે રાસાયણિક ખાતરને લગત નમૂના હોય છે તેના નમૂના લેવા આવે છે અને એ સરકારશ્રીને બાયો કંટ્રોલ કે જે પણ ફર્ટિલાઇઝરની લેબમાં મોકલી અને એની તપાસ કરવામાં આવશે. સર, ભાવનગરમાં અન્ય કોઈ કંપનીમાં આ રીતના સેમ્પલ લેવાલા છે કે આ પહેલી વખત? ના, આ કંપનીમાં પહેલું સેમ્પલ લેવામાં આવેલું. જે તપાસ જ્યારે થશે ત્યારે કેવા પ્રકારની એની તપાસ થશે? કેવી રીતના ભેળસેળ, કેવી રીતના શું થતું હોય છે? સમગ્ર તપાસ કેવી રીતના થતી હોય છે? અમારા દ્વારા જે તે લેબમાં મોકલવામાં આવશે અને બીજું વધુ સરકારશ્રી દ્વારા હજી તો અમે આ રેગ્યુલર કામગીરી હોય છે તો એ સરકારશ્રી દ્વારા તે વિગતો રજૂ કરે. અમારા પ્રાથમિક અમારી કામગીરી જે હોય રિપોર્ટ અંદાજે 20 દિવસની 15 થી 20 દિવસની અંદર રિપોર્ટ આવશે. અગાઉ કંપનીમાં કોઈ તપાસ થયેલી છે? હા, અગાઉ પણ સેમ્પલો લીધેલા છે. તેમાં રિઝલ્ટ આવેલું છે? રિઝલ્ટ અગાઉના તો
સેમ્પલો પાસ થયેલા છે. અગાઉના પણ સેમ્પલો લેવા મેં જોયા રેકોર્ડના આધારે કે અગાઉ પણ સેમ્પલ લીધેલા એ પાસ થયેલા છે. જો આ કંપની આવી જે કંપની હોય, કોઈ પણ કંપની હોય, કોઈ પણ કંપની હોય સર, જેની અંદર જે ગેરકાયદેસર આવે તો શું કાર્યવાહી થઈ શકે? ભેળસેળ વાળો આવે તે સરકારશ્રીના નિયમ મુજબ કાર્યવાહી જો આગળ થશે તો હજી પ્રાથમિક તપાસ કરી તો થશે તો એ સરકારશ્રીના નિયમ મુજબ કરશે કામ. આભાર. હજી ચોક્કસ જે અધિકારી હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું. એટલે ફરી વખત જોશું, જે સીલિંગની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. હાલ જે ખાતર છે, રાસાયણિક ખાતર, તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે ખેડૂતોની જે ઘટનાઓ સામે આવે છે, જે ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળા ખાતરો બનાવવાની જે ઘટના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ છે તેનો ધમધમાટ શરૂ છે. હાલ ગુજરાતભરની અંદર આ જ રીતના તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગરમાં પણ જે રીતના ટીમ રાજકીય છે ત્યારે રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓની અંદર પણ એક ભયનો માહોલ છે. જો કે હજી સુધી કોઈ પણ કંપની એવી ઝડપાણી નથી કે જેને ડુપ્લિકેટ ખાતર અથવા તો ભેળસેળ ખાતર છે તે બનાવતી હોય. જોવાનું એ રહ્યું કે હાલ આ સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ આવનારા સમયમાં આ સેમ્પલ પાસ થશે કે ફેલ થશે અને ત્યારબાદ તંત્ર છે તે શું કાર્યવાહી કરશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દાહોદમાં ગરબાડાના નવા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી છે. આંગણવાડીમાં ભણતા બાળકોના માથે મોત મંડરાઈ રહ્યું છે. આંગણવાડીની છતમાંથી પોપડા કરી રહ્યા છે. 47 નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ કરે છે. તેમાં જર્જરિત આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મીઓ પણ મજબૂર બન્યા છે. જિલ્લામાં અનેક આંગણવાડી જર્જરિત હાલતમાં કાર્યરત જોવા મળી રહી છે. ત્યારે રાજાના દિવસે આંગણવાડીમાં પોપડા પડતા બાળકોનો આબાદ બચાવ થયો હતો. જો બાળકો હોત અને પોપડા પડ્યા હોત તો જવાબદાર કોણ? અરવલ્લીમાં રસ્તાઓ અને પુલો બનાવવા સરકારી બાબુઓ માટે લોટરી સમાન પુરવાર થઈ રહ્યું છે. ત્યારે આવા બાંધકામ કરીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પ્રજા સાથે મોટો વિશ્વાસઘાત કરી રહ્યા હોય તેવો એક કિસ્સો અરવલ્લીના મુખ્ય મથક મોડાસા તાલુકામાં જોવા મળ્યો છે. જેમાં મોડાસા અને ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ પરના પુલના કામમાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે. વડોદરાના બાયલી વિસ્તારમાં સહકારી મંડળીની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. 1986માં બનેલી ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થતા ઇમારત નીચે પાર્ક કરેલા 4 થી 5 વાહનો દટાયા હતા. ઇમારત જર્જરિત હોવા છતાં મંડળી હજુ સુધી કાર્યરત હતી. જ્યારે મનપા દ્વારા અન્ય ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે, પરંતુ સહકારી મંડળીની ઇમારતને નોટિસ ન અપાતા સવાલ ઊભા થયા છે. જોકે ઘટના સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી અને હવે જર્જરિત ઇમારત ધરાશાયી થયા બાદ તંત્રએ તપાસના હુકમ આપતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરામાં ફાયરના સાધનોની ખરીદી કૌભાંડમાં કાર્યવાહી મામલો સામે આવ્યો છે. મનપાના 3 અધિકારીને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે અઠવાડિયા પહેલા સાધનોની ખરીદી મામલે રજૂઆત મળી હતી. કમિટીના તપાસના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. કૌભાંડમાં સામેલ હતા તેવા લોકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલ વિવાદમાં આવી છે. આરટીઈના બાળકો સાથે સ્કૂલ દ્વારા ભેદભાવ કરાયો હતો. સ્કૂલ દ્વારા આરટીઈના બાળકોને અલગ બેસાડાયા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપ કરાયા હતા. અંદાજે 46 જેટલા બાળકો સાથે ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા હતા. હજુ ગઈકાલે જ ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી છતાં સ્કૂલ મનમાની કરી રહી છે. ડીઈઓએ સ્કૂલને જવાબ પણ રજૂ કરવા આદેશ કર્યા છે. તો બીજી તરફ સ્કૂલની વધુ એક મનમાની સામે આવી છે. શાળામાં વિવિધ કાર્યક્રમો યોજી વાલીઓને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમો યોજી વાલીઓને ઠગવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા છે. વેશભૂષા માટેના વસ્ત્રો એક જ દુકાનેથી લેવા વાલીઓને શાળા દબાણ કરે છે. કપડાં પરત કરવામાં 1 દિવસ મોડા પડતા 2000 ડિપોઝિટ ડૂલ કરાયા હતા. સમગ્ર મામલે વાલીઓ દ્વારા સ્કૂલમાં ફરિયાદ કરાતા સંચાલકો દ્વારા દુકાનદારની તરફેણ કરાઈ હતી. અમદાવાદમાં કોર્ડિનેશન ઓફ બેંક પેન્શનર્સ એન્ડ રિટાયરીઝ ઓર્ગેનાઇઝેશનના પેન્શનરોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. ગુજરાતના તમામ રિટાયર્ડ પેન્શનર્સ દ્વારા કલેક્ટર કચેરીની બહાર પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાલ અને ધરણા અને
સૂત્રોચ્ચાર તેમજ પ્રવચનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા પેન્શનરે ભૂખ હડતાલ કરી હતી તેમજ 1000થી વધારે પ્રવચન દ્વારા પોતાનો વિરોધ નોંધાયો હતો. પેન્શનમાં અપગ્રેડેશન જેવા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મેઇન તો પેન્શનમાં રિવિઝન માટે, બીજું મેડિકલ જે અમને મળે છે એ પ્રીમિયમ બહુ જ ઓછું મળે છે, હાર્ડલી 10,000, પણ જે ખર્ચો છે એ 70,000થી 80,000 પ્રીમિયમ આવે છે. એટલે 25,000 પેન્શન હોય તો 3-4 મહિનાનું પેન્શન તો એમાં જ જાય. એટલે અમારી ડિમાન્ડ છે કે ગવર્મેન્ટે એ પેન્શનના ફંડ એ આપવા જોઈએ, પૈસા મેડિકલ પ્રીમિયમના, અથવા એમાં સબસિડી કમસે કમ કરવી જોઈએ, પણ એ કોઈ વસ્તુ કરવા તૈયાર નથી. ઓલ ઇન્ડિયા CBPRO એક ઓલ ઇન્ડિયા લેવલનું અમારું ઓર્ગેનાઇઝેશન છે, જેમાં પબ્લિક સેક્ટર બેંક અને સ્ટેટ બેંક બધા એમાં સભ્યો છે. એના નેજા હેઠળ અમારી 30 વર્ષ જૂની માંગણીઓ છે, એના ઉકેલ માટે આજે આ સિનિયર સિટીઝન કે જેમની ઉંમર 60 વર્ષથી લઈને 94 વર્ષ છે, આ 94 વર્ષના બી એક મારા પેન્શનર્સ છે, આજે એક દિવસની પ્રતિક હડતાળ પર બેઠા છે. આજે આ સ્થળ સિલેક્ટ કરવાની પાછળ બી અમારે છે ગાંધી ચીધ્યા માર્ગે અમારી બધી માંગણીઓને સંતોષ આવી છે. એના માટે કલેક્ટર ઓફિસની સામે ગાંધી આશ્રમ પાસે અમે જગ્યા સિલેક્ટ કરી છે. ભરૂચના આમોદનગરમાં ખુલ્લી ગટરમાં એક આધેડ અકસ્માતે ખાબક્યો હતો. ગટરમાં એક આધેડ ખાબકવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગટરનું ઢાંકણું કેટલાય દિવસોથી તૂટી ગયેલ છે અને અગાઉ પણ ગટર પરથી પસાર થતો હોય અને અચાનક ગટરમાં ખાબકવાની ઘટના બની ચૂકી છે. ત્યારે સ્થાનિકોએ વારંવાર લેખિત અને મૌખિક પાલિકામાં રજૂઆત કરવા છતાં સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી. ગટર તૂટી ગઈ છે, એમનો માપ બી ભરી ગયા, પણ માપ ભર્યા પછી આવતો નહીં કોઈ. આજે લગભગ 18-20 દાડા થઈ ગયા. કે બડબું એટલું મારે છે કે મચ્છરોનું બધું બહુ ગંધાય છે. આજે અમારા ઘર પાસે ગટર છે તો અમારા છોકરાઓ નાના રમે, અંદર પડે, જીવજંતુઓ બહાર આવે, તે છતાં પાલિકાવાળા એક્શન લીધી તો કોઈ ફોટા પાડી ગયા, તો કોઈ કામ કરવા આગળ આવતું નથી. બધા પડે છે અંદર. કેટલા દિવસથી પહેલા પડી ગયા હતા? એ કદાચ 10 દિવસ જેવું થઈ ગયું. ગટરનો તો ખાસો ટાઈમથી તૂટી ગયું છે આ ઢાંકણું, પણ કોઈ રિપેર કરવા આવતા નથી. ને ગામમાં ઘણી જગ્યાએ એવી ગટરોના ઢાંકણા છે તૂટી ગયા તો તાત્કાલિક કોઈ એક્શન લેતું નથી. આ ગટર કેટલા દિવસથી બેહી ગઈ છે તે કોઈ આવતું જ નથી. વારંવાર રજૂઆત કરી તે છતાંય કોઈ આવતું છે નહીં. લેખિત કોઈ આયલું અમે પછી હવે શું કરવાનું? આમોદ નગરપાલિકા શું કહે છે? આમોદ નગરપાલિકા વાળા જોઈ જાય, ફોટા પાડી જાય ને કોઈ આવતું નથી. બનાસકાંઠાના ધાનેરામાં થાવર ગામે 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે. શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. બનાસકાંઠાના ધાનેરામાં થાવર ગામે ધોરણ 2માં ભણતા નિકુલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયું છે. સામાન્ય બીમારી હોવાથી નાની મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા. 7 વર્ષીય નિકુલનું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે આજ વિસ્તારના વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર હેઠળ છે. ત્યારે પરિવારજનોએ સમગ્ર મામલે ધાનેરા આરોગ્ય તંત્ર પર બળાપો કાઢ્યો હતો. સાથે જ આરોગ્ય વિભાગની કામગીરી બાબતે પણ સવાલો ઉભા કર્યા હતા. કાલે સોમવારના દિવસે એક્સપાયર થઈ ગયો, પણ કોઈ હજુ સુધી આરોગ્ય વિભાગ વાળું કોઈ આવ્યું નથી. ફોન કરે છે, અમે રસી આપી છે ને એમ છે ને એમ છે, ફોટા મેં બતાવ્યા પણ કશું કોઈ રૂબરૂ મુલાકાત લીધી નથી. એના પછી પણ એક આ ભાઈને હમણાં કોઈક તકલીફ છીએ, કોઈક ગળામાં દુખે ને એવી આનંદ લગભગ વાયરસ લાગે એવું લાગે, એમ હજુ સુધી કોઈ આવ્યું નથી. પેલા મારા બાળકને તાવની બીમારી થઈ ગઈ, પછી ધાનેરા બતાવ્યું, અરે ગામડામાં બતાવ્યું, કોઈ આવ્યું નહીં. પછી ડીસા દાખલ કર્યો, અઠવાડિયું થઈ ગયું, કોઈ નોંધ નહીં લીધી, કોઈ આવ્યું નથી. ગળામાં તકલીફ થઈ ગઈ, એમાં રોગ થઈ ગયો ગળામાં. આ ભાઈ અમારે ભત્રીજો આ સ્કૂલમાં ભણતો હતો, મામાજી રગોળિયા બીજામાં. હવે એને આ તાપ બીજો આવ્યો એટલે અહીં બતાવ્યું, ધોનેરાય બતાવ્યું, પણ કે અહીંયા માટે ડીસા ભરતી કર્યો.
4 દિવસ પાછળથી કોક આવ્યો આરોગ્યવાળા, પણ પૂછીને જતા રહ્યા તો બધું કે સારું થઈ જાય છે. ધાનેરા વિસ્તારમાં 2017માં લવારા ગામે ડિપ્ટેરિયાના કારણે 3 બાળકોના મોત થયા હતા અને હવે ચાલુ વર્ષે એક બાળક થાવર ગામે મોતને ભેટ્યું છે. વાલીઓને જાગૃત કરી રસીકરણ કરવામાં ધાનેરા THO અને ધાનેરા આરોગ્ય વિભાગ નિષ્ફળ જતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ થાવર ખાતે દોડી આવ્યા હતા. આ સાથે જ વાલીઓને રસીકરણ કરવાની સમજ આપી હતી. આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે, ડિપ્થેરિયા રોગ છે, ને એના માટેનું ઉપાય એક જ છે, એને અટકાવવું હોય તો રસી લેવી પડે. દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે ને લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે. અમે આજે એમને આ વિશ્વાસ અપાવવા આવ્યા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા ડિપ્ટેરિયા રોગની સમજ આપી રસી જ વિકલ્પ છે એ વાત સમજાવતા આખરે રસીકરણ પ્રક્રિયા તેજ બની છે. ત્યારે સવાલ એ ઊભો થયો કે ધાનેરા THOએ રસીકરણ માટે લોકોને સમજાવ્યા હોત તો કદાચ આ બાળકનો જીવ બચી ગયો હોત. પણ ધાનેરા THOની સબ સલામતની નીતિના કારણે જ રસીકરણ યોગ્ય થતું નથી. એ વાત જ અહીં સત્ય સાબિત થઈ છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારમાં આગળ વાત કરીએ તો ભુજથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. હાજાપર ગામે ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. રૂપિયાની લેતી દેતી મામલે યુવકનું ઢીમ ડાળી દેવાયું છે. ભુજ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. 31 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરવામાં આવી છે. ત્યારે હત્યા બાદ ગામના તળાવ પાસે મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે. જી સાહેબ, જે પગદર પોલીસ સ્ટેશન તારીખ 1/8 રોજ મરણ જનાર શબ્બીરભાઈ જામના બેને પગદર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધની નોંધ કરાવેલી હતી, જેમાં એમના ભાઈની ગુમ નોંધ દાખલ કરેલી હતી. અને ત્યારબાદ પછી એમની જે હાજાપર ત્યાં રાતા તલાવડી છે ત્યાં એમની લાશ મળી આવેલી અને જેની પર કચ્છથી સમાચાર સામે આવ્યા, જેમાં નખત્રાણા SOG દ્વારા નશાનો કારોબાર પકડી પાડવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. SOG દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. નખત્રાણા SOGએ નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે અને નાની ખોંભડીના ગેટ પાસેથી ગાંજો ઝડપી પાડ્યો છે. ગત મોડી રાત્રે વર્કઆઉટ કરી કામગીરી કરાઈ હતી. રિક્ષામાંથી માદક પદાર્થ ગાંજો પકડાયો છે. SOG દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOG દ્વારા ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગરના સુલેમાન લખુભાઈ માલાણીની અટક કરવામાં આવી છે. નખત્રાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં SOGએ બાતમીના આધારે એક રિક્ષામાંથી 10 કિલો જેટલો ગાંજો, એટલે 1 લાખની ઉપરની રકમનો ગાંજો પકડેલ છે, જેમાં આરોપી તરીકે સુલેમાન માયાણા એટલે મિયાણા, જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે, એને આ 10 કિલો ગાંજાના મુદ્દામાલ સાથે પકડેલો છે. હા, એમાં આ સુલેમાન જે છે એનું અહીંયા ભુજના એક સ્થાનિક વ્યક્તિ જુસબ ગગડા કરીને છે, એની સાથે એ લોકોનો કોન્ટેક્ટ થયો હતો